યોજનાનો લાભ લઈ શકતા નથી। એટલે મેં મારા ચૂંટાયેલા જનપ્રતિનિધિ આગેવાનો માન્ય સરપંચ શ્રી એમને વિનંતી કરી કે તમે વિસ્તારમાં તલાટી કમ મંત્રી શ્રી સર્વે કરતા હોય તો એને ડિસ્ટર્બ ના કરશો। આપણે ચૂંટાયેલા જનપ્રતિનિધિ તરીકે લોકોની કાર્યકર્તાઓની આગેવાનોની એક મીટિંગ ગામડામાં લઈ લો। હજુ પણ જે વિસ્તારમાં આધાર કાર્ડ લિંક કરવાનું અપડેટ કરવાનું બાકી હોય તો અમે માન્ય કલેક્ટર સાહેબને મામલતદાર શ્રીને સૂચના કરીને આધાર કીટ પણ ત્યાં મોકલાવીશું અને સ્થળ ઉપર તમને લાભ મળી રહે એવા આપણે બધા સૌ સાથે મળીને પ્રયત્નો કરવાના છે અને 100% પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ આપણે બધા સૌ સાથે મળીને આપણા વિસ્તારમાં તમામ લોકોને લાભ મળી જાય એવા પ્રયત્નો આપણે કરવાના છે। એટલે જે સર્વે ચાલી રહ્યું છે એ સર્વેમાં મારા સૌ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ કામે લાગી જાય। જેનું આધાર કાર્ડ અપડેટ કરવાનું હોય તો એને મામલતદાર કચેરી સુધી દોરી જાય, ત્યાં એમને મદદરૂપ બને। આ બધું આપણે નીચેથી કામ કરીશું ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તો તલાટી શ્રીને સર્વે કરવા માટે એકદમ સરળ થઈ જશે અને તમારું જે સર્વે ચાલી રહ્યું છે એ થોડું ફાસ્ટ થઈ જશે। એટલે સૌને મારી વિનંતી કે જે સરકાર આપણને કહે એ પ્રમાણે આપણે બધા સાથે મળીને કામ કરવાનું એવી સૌને વિનંતી કરીને આ જે કામ બે થવાના અહીંયા આપણા પ્રથમ નાગરિક એવા માન્ય સરપંચ શ્રી નારાયણભાઈ રાઠવા સાહેબે ખૂબ મોટા વિચાર સાથે અહીંયા જે કોમ્યુનિટી હોલ બનાવવાના મને લાગે છે ત્યાં સુધી નારાયણભાઈ ધર્મ સાથે ખૂબ ઊંડા સંકળાયેલા છે। અહીંયા મહારાજ શ્રી પણ મૂક્યા છે ત્યારે અહીંયા જે પરિક્રમા વાસીઓ આપેશ્વર ખાતેથી નર્મદાની પરિક્રમા કરતા હોય એવા સાધુ સંતો માટે નારાયણભાઈ રાઠવાજીનો ખૂબ મોટો વિચાર છે। એમનો વિસામો પણ અહીંયા થશે। આપણે બધા સાથે મળીને આ કોમ્યુનિટી હોલ વહેલી તકે નિર્માણ થઈ જાય એવું આપણે સાથે મળીને કામ કરવાનું અને સાધુ સંતો આપણે બધા આગેવાનો એનો ઉપયોગ કરી શકે એવું કામ જ્યારે નારાયણભાઈ રાઠવા સરપંચ શ્રી તરીકે અહીંયા કરી રહ્યા છે ત્યારે આપણે બધા સાથે મળીને આ કામ વહેલી તકે પૂર્ણ થઈ જાય એવું આપણે સાથે મળીને કામ કરીએ એવી આશા અપેક્ષા સાથે મારી વાણીને વિરામ આપું। વંદે માતરમ। ભારત માતા કી જય। જય જય ગરવી ગુજરાત।